music. તો મિત્રો આગળ તમે જે ડેમોની અંદર ટેટસ જોયું તે ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન ઓપન કરી દેવાનું છે. ઓપન કર્યા પછી અહીંયાથી ફૂલ પ્રોજેક્ટ છે તે ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટ ઓપન કરીને મિત્રો અહીંયાથી તમારે શું કરવાનું છે, ફોટા ચેન્જ કરી લેવાનું છે. તમારું ટેટસ બની અંદર એડિટ થઈ જશે. અહીંયાથી તમને 3 ગ્રુપ જોવા મળશે. 3 ગ્રુપની અંદર ફોટા ચેન્જ કરવાના છે. અહીંયાથી કોઈ પણ ગ્રુપ ઓપન કરી લેવાનું છે. અહીંયાથી એડિટ ગ્રુપ છે તેની અંદર જઈને અહીંયાથી પ્લસના આઇકન પર ક્લિક કરીને અહીંયાથી તમારે કોઈ પણ આ રીતના ફોટા હોય તમારા આ ફોટા એડ કરી લેવા છે. ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને તે ફોટાને નાનો કરી લેવા છે. અહીંયાથી બરાબર આ જગ્યાએ લાઈન તમારે સેટ કરી લેવા છે. અહીંયાથી જે લેન્થ છે તે આવી જવાનું છે અને અહીંયાથી ફોટો એડ કરે તેના પર ક્લિક કરીને બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ તે ખેંચી લેવાનું છે. નીચે લાવી દેવાનું છે આ રીતે અને ફોટો તમારો આ રીતે નીચે આવી જાય એટલે ફોટો તમારા ગ્રુપની અંદર આવી જશે. નીચેવાળા ફોટાને ડિલીટ કરી દેવા છે. આટલું કરીને તમારો ફોટો આ રીતનો આવી જાય. ત્યારબાદ બીજો ફોટો આ રીતે સેમ ચેન્જ કરી લેવાનો છે. ત્રીજા નંબરનો ઉપર ફોટો છે તેને પણ આ રીતે ચેન્જ કરી લેવાનો છે. તમારો સ્ટેટસ બનીને રેડી થઈ જશે. સ્ટેટસ બની જાય એટલે તમારે શેરના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી એક્સપોર્ટ કરી લેવાનો છે. વિડીયો તમારો એક્સપોર્ટ થઈ જાય એટલે તમારા ગેલેરીની અંદર આવી જશે. વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.